નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે રાહુલ ગાંધીએ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ એના ઘા પર કેવી રીતે મીઠું ભભરાવ્યું અથવા તો મરચું ભભરાવ્યું એની આપણે આજે વાત કરવાના છીએ. તમને ખ્યાલ છે કે આજે 3 મિનિટ અને 10 સેકન્ડ માટે લોકસભામાં મોદી અને શાહ આવ્યા. વંદે માતરમ થી લોકસભાની કાર્યવાહી શરૂ થઈ. ઓમ બિરલાએ શરૂ કરાવી અને જેવું ને વંદે માતરમ પૂરું થયું કે તરત જ એમણે અનિશ્ચિત કાળ સુધી સંસદના આ સત્રને મોકૂફ રાખી દીધું. એટલે આ વખતના ચોમાસુ સત્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નાક જે રીતે વઢાયું છે એના પછી આજે રાહુલ ગાંધીએ રચનાત્મક કોંગ્રેસના નેશનલ કન્વેન્શનમાં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં જે ભાષણ કર્યું એ ભાષણમાં મોદી શાહ અને એમની સેના એટલે ભારતીય સેના નહીં, આ બહુ સ્પષ્ટ વાત છે. ભારતીય સેનાની ત્રણેય પાંખને આપણે બે હાથે સલામ કરીએ છીએ, પણ ભાજપ અને આરએસએસ ને એમણે જે સુણાવ્યું છે એમાં એમને મરચું લાગે એવું બહુ સ્પષ્ટ હતું. એમના ઘા પર મીઠું ભભરાવ્યા જેવું લાગ્યા વિના રહેતું નહોતું. પરંતુ એ પહેલા આજે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે, જે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે, એમણે જે વાત કરી એ આખા દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે. એનો ઉલ્લેખ કરીને પછી રાહુલ ગાંધીનું જે કહેવું હતું એની આપણે વાત કરીએ છીએ. મલ્લિકાર્જુન ખડગે આજે રાજ્યસભામાં કહ્યું कि मैंने हल्द्वानी के रामलीला मैदान में एक जनसभा को संबोधित किया. उस जनसभा में मैंने किसी जाति या धर्म का नाम नहीं लिया, सिर्फ जनता की समस्याओं पर बात की. लेकिन बड़े दुख के साथ कहना पड़ता है कि मेरे भाषण के बाद बीजेपी के लोगों ने वहां हवन किया और उस स्टेज का शुद्धिकरण करने का काम किया. Is this the way democracy works? How are you protecting the constitution? એમણે જ્યારે આ વાત કરી ત્યારે એમણે કહ્યું કે મેં ક્યારે હું દલિત છું એવી વાત કરીને કોઈ લાભ ઉઠાવવાની વાત કરી નથી. હું મારી જે લડત છે મારી મેળે લડી શકું છું, હું સક્ષમ છું એને માટે. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકોએ મારા ભાષણ પછી ત્યાં સ્ટેજ પર હવન કર્યો અને સ્ટેજનું શુદ્ધિકરણ કર્યું, એ બહુ જ ગંભીર બાબત છે. એની વાત મારે અહીંયા કરવી જોઈએ. સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન એમણે બહુ સ્પષ્ટપણે આની ગંભીર નોંધ લીધી અને જેપી નડ્ડા, જે ગૃહના નેતા છે અને આમ તો આરોગ્ય મંત્રી પણ છે દેશના, એમણે એની તપાસનું વચન તો આપ્યું, પરંતુ એમના પાર્ટીના સભ્યોએ કહ્યું કે ભાજપના નહોતા. પણ આ બહુ જ ગંભીર મામલો છે. એ હજુ પણ આપણે ત્યાં છૂઆછૂત અને દલિતોની સાથે કેવો વ્યવહાર થાય છે એ આપણે સમજી શકીએ છીએ. અને મલ્લિકાર્જુન ખડગે, જે કોંગ્રેસના અધ્યક્ષ છે, એમની સાથે જો આવો વ્યવહાર થતો હોય તો પછી ગામડાઓની અંદર દલિત જ્યારે લગ્નમાં ઘોડેસવારી કરે ત્યારે શું થાય છે એ ગુજરાતમાં પણ આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે. એટલે આ ગંભીર બાબતની નોંધ લઈને મારે જે વાત કરવી છે એ રાહુલ ગાંધીએ આજે જે કહ્યું, કોન્સ્ટિટ્યુશન ક્લબમાં જે કહ્યું
અને એના પહેલા વિરોધ પક્ષના નેતાઓએ, સાંસદોએ संसद परिसर में 56 इंच का छोटा बंदर कब आएगा सदन के अंदर, ए सदन की शुरुआत पहला ज एमणे जने आ रीते नारा लगाव्या था। तमने ख्याल हशे कि आ 56 इंच का छोटा बंदर कब आएगा सदन के अंदर एनो सीधो उल्लेख ए प्राइम मिनिस्टर मोदीना संदर्भमां तो जंतर मंतर परनो हतो, ए तमने ख्याल छे। पण आजे मोदी अने शाह एमना मोढा पड़ी गयेला हता। ए आव्या अने एमणे जे रीते आवीने अदृश्य थया ए पछी एमणे कई रीते 15 ऑगस्टे ए शुं कहेशे लाल किल्लानी प्राचीर परथी, एना तरफ पण आपणी नजर जरूर रहेवानी छे। कांग्रेस खूब आक्रमक छे। कांग्रेसे आजे एक प्रेस कॉन्फ्रेंस पण करी। कांग्रेसना नायब नेता गृहमां लोकसभामां गौरव गोगोई अने राज्यसभाना सभ्य जयराम रमेश एमणे आ वखते चर्चा वगर जे बे कायदामां सुधारा जे कराव्या छे ए બંધારણ વિરુદ્ધના હોવાની વાત કરી અને સુપ્રીમ કોર્ટમાં એને પડકારવાની વાત કરી છે। અને એ સંદર્ભમાં પણ એમણે જ્યારે વાત કરી એના એ ઉપરાંત મોદી શાહને માટે બહુ જ ગંભીર બાબત કહી શકાય એવી એમના જે જુઠ્ઠાણાઓ જે ચાલતા હતા એમાં હવે આરકે સિંહ જે ડિફેન્સ મિનિસ્ટ્રીમાં પણ રહ્યા વર્ષો સુધી અને देशना होम सेक्रेटरी पण रह्या, एमणे जे जे पछी भारतीय जनता पार्टी में जोड़ाया था ए ज आरके सिंह छे के जेमणे लालकृष्ण अडवाणीनी पेली सोमनाथ थी अयोध्यानी यात्रा निकળી थी त्यारे समस्तीपुरमां એટલે બિહારમાં એ વખતે લાલુ પ્રસાદ યાદવ એ મુખ્યમંત્રી હતા અને એ વખતે લાલુ પ્રસાદ યાદવે એમની મારફત लालकृष्ण अडवाणी धरपकड़ करावी थी। ए आरके सिंह आ एज आरके सिंह जेने भगवा आतंकवादनी बात करी थी ज्यारे यूपीए नी सरकार हती ने होम सेक्रेटरी हता, एमणे कह्युं हतुं के आरएसएस नी विरुद्धमां अमारी पासे पूरता पुरावा छे के एणे आतंकवादी कृत्यो कर्या छे। पण आ एज आरके सिंह जे पाछळथी भारतीय जनता पार्टी में जोड़ाया अने मोदी सरकार में ए मिनिस्टर पण हता, પછી છેલ્લે છેલ્લે એ મિનિસ્ટર રહ્યા નહીં અને ભારતીય જનતા પાર્ટીને એમની સાથે વાંકું પડ્યું, એમને ભારતીય જનતા પાર્ટી સાથે વાંકું પડ્યું। આજે એમણે બહુ જ મહત્વનો પ્રશ્ન પણ જે ઉઠાવ્યો, જે રાહુલ ગાંધીએ આજે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં પણ એના સંદર્ભમાં વાત કરી એમના ઉલ્લેખ વિના। આરકે સિંહે કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં આપણી આર્મી જે પેટ્રોલિંગ કરતી હતી એવી પોસ્ટ કેટલી પોસ્ટ 2014 થી આપણે છે ને ચાઇનાને હવાલે કરી છે, એનો જવાબ પ્રાઇમ મિનિસ્ટરે અને ડિફેન્સ મિનિસ્ટરે આપવો જોઈએ। આ બહુ જ ગંભીર બાબત છે અને રાહુલ ગાંધીએ આજે એના સંદર્ભમાં જે વાત કરી છે એની પણ એમણે રાહુલ ગાંધીએ કહ્યું કે ગલવાન પછી પ્રાઇમ મિનિસ્ટરે 1 ઇંચ પણ જગ્યા, ભારતની 1 ઇંચ પણ ટેરિટરી એ ચીને નથી લીધી। એના પણ આપણી આર્મીએ, આપણા લશ્કરે કહ્યું હતું કે ભારતની ટેરિટરી ચીને ગપચાવી છે અને એના સંદર્ભમાં પ્રાઇમ મિનિસ્ટરના જે શબ્દો હતા એ ચીને એ પોતાના પ્રોટેક્શન તરીકે એનો ઉપયોગ કર્યો હતો અને આ રીતે મોદીની ફોરેન પોલિસીના સંદર્ભમાં પણ રાહુલ ગાંધીએ આજે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એમની ઠીકડી ઉડાવી હતી અને એમણે બહુ સ્પષ્ટપણે એલાન કર્યું છે કે મોદી અને શાહ એ જ્યાં સુધી હોદ્દા છોડે નહીં, જ્યાં સુધી મોદી રાજીનામું આપે નહીં, જ્યાં સુધી અમિત શાહ એ છૂટા થાય નહીં ત્યાં સુધી અમે એમને ઊંઘવા નહીં દઈએ। આ બાબત બહુ સ્પષ્ટ છે અને એ ગંભીર બાબત ના સંદર્ભમાં એમણે રચનાત્મક કોંગ્રેસ એટલે કોંગ્રેસની વિચારધારાના જે સમર્થકો છે એમને છેલ્લે લડત ચાલુ રાખવા માટેનું એલાન પણ
કર્યું હતું, કીપ ફાઇટિંગ. પણ એમણે કહ્યું કે આપણે પ્રેમથી, हमारा देश नफरत से नहीं, नफरत का नहीं है, प्यार का है. મોહબ્બત की દુકાનની જે વાત એ કરે છે એની વાત એમણે કરી. અને આરએસએસ પરના એમના પ્રહારો જે હતા એ પ્રહારો એમણે ચાલુ તો રાખ્યા, પરંતુ એમ કહ્યું કે આપણે ત્યાં અભિવ્યક્તિ, જ્યારે બધાને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ, પોતે છે ને જે કંઈ માને છે એ વ્યક્ત કરી શકે, એને ડરાવવાની કોશિશ જે મોદી શાહના શાસનમાં થઈ છે એ ન થાય, એની આપણે કાળજી રાખવાની છે. ને જંતર મંતર પર જે જૈનજીનું જે આંદોલન થયું એ એમાંની અભિવ્યક્તિ હતી જેનાથી મોદી સરકાર ડરી ગઈ છે. અને એ આખા દેશે જોયું છે, આખા દેશમાં એક જાગૃતિ આવી છે. પણ એમણે એ પણ સાથે કહ્યું કે આરએસએસની વિચારધારા એ દેશને માટે ખતરનાક છે, પરંતુ આરએસએસને પણ પોતાની વિચારધારા વ્યક્ત કરવાનો, એના વિચારો વ્યક્ત કરવાનો એ અધિકાર હોવો જોઈએ. અને ધારો કે એના પર પણ જો તરાપ આવે તો એનું પ્રોટેક્ટ કરવા માટે હું ઊભો હોઈશ. રાહુલ ગાંધી જ આ કહી શકે. પણ રાહુલ ગાંધીએ શરૂઆતમાં કેટલીક વાતો જે શરૂ કરી ત્યારે એમણે મોદી શાહની સરકારને અને એમના જે અત્યારના શાસકો છે એમને બંચ ઓફ જોકર્સ કહ્યા. બંચ ઓફ જોકર્સ. બ્રિટિશ સામ્રાજ્ય સામે આપણે લડવાનું નથી, પણ આ બંચ ઓફ જોકર્સ એમની સામે આપણે લડવાનું છે. અને એ જે રીતે દબાવવાની કોશિશ કરે છે, અભિવ્યક્તિની દબાવવાની કોશિશ કરે છે, એની સામે આપણે આ કાયરોની સામે ડરવાનું નથી. આપણે બધાએ આપણો જે મત છે, આ જૈનજીએ આપણને શીખવ્યું છે, અને એ એક્સપ્રેસ ઇન્ડિયા, એ ભારતનું આ તો મહત્વ છે કે ભારતમાં જે વિચાર હોય એ વિચાર, એ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય એ આપણે છે ને કરવું જોઈએ અને એની રક્ષા કરવી જોઈએ. એ વાત એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું. રાહુલે એમ પણ કહ્યું કે મોદી રાત को नहीं सोते, उसके अनेक कारण है. મોદી રાત को सोते नहीं, કેટલાક ગુપ્ત કારણો પણ છે. અને સાથે સાથે એમણે કેટલીક બાબતો એમ કે મોદીની ઓફિસમાંથી મને જણાવવામાં આવે છે એમ જ્યારે કહ્યું, ત્યારે મોદી અને શાહને માટે એ ઘણી વખત કહે છે કે મને તંત્રમાંથી ખબર પડે છે. કારણ કે જે લોકો અત્યારે સરકારમાં બેઠા છે, અધિકારીઓ છે, એ લોકો પણ આ શાસકો, જે અત્યારના શાસકો છે, એમનાથી ત્રસ્ત છે. અને એ લોકો મને ઘણી બધી માહિતી આપે છે. મને જે માહિતી આવે છે એ અંદરથી જ આવે છે. એ વાત પણ છે ને એ કહે છે. એને કહ્યું કે મોદી રાત को नहीं सोता, उसके अनेक कारण है, कुछ छुपे हुए कारण भी है. પણ રાહુલ ગાંધી ક્યારે ગરિમા છોડીને વાત નથી કરતા. એ જ્યારે વાત કરે છે ત્યારે એ તડીપારની વાત કરે છે. અમિત શાહ તડીપાર હતા એની વાત કરે છે, પરંતુ એ એમની સામે પણ આ કાયરો છે જે સંસદમાં, બંને જણા સંસદમાં ન આવ્યા આખું સત્ર, કારણ કે એમને જવાબ આપવાનું એમને એ ખુલ્લા પડી જાય એમ હતા, એમનો વાંક હતો. અને એ આખા સત્રની અંદર અમે જે સવાલ પૂછવા માંગતા હતા એ સવાલ એના જવાબ આપવાની એમની તૈયારી નહોતી. એટલે એ લોકો આરએસએસમાં જે પરંપરા રહી છે ઓર્ડર આપવાની, એ ઓર્ડરને સીધો પ્રશ્ન કર્યા વિના એનું પાલન કરવું, એની વાત એ રીતે ટેવાયેલા છે. ને એ લોકો પણ બધાને ઓર્ડર આપવા છે, પણ લોકશાહીમાં આ પરંપરા ચાલે નહીં. આ વાત પણ છે ને એમણે બહુ સ્પષ્ટપણે કહી. અદાણી ને અંબાણીએ આરએસએસ પર કબજો જમાવ્યો છે. એની શરૂઆત કોર્પોરેટાઇઝેશન ઓફ બીજેપી અથવા તો આરએસએસ એ વાજપેયીના વખતમાં પ્રમોદ મહાજને શરૂઆત કરી હતી એવું પણ એમણે કહ્યું. અને એ પછી મોદીએ એને અત્યારના તબક્કે લઈ ગયા છે. પણ આ બંચ ઓફ જોકર્સ એ નેશનલ સ્પિરિટને એ છે ને કેમ કરીને એ દબાવી શકે એમ નથી. અને એટલા માટે જ એ છે ને 12 વર્ષથી મોદી ડરે છે અને એ છે ને
હું જ્યારે એમને વ્યક્તિગત રીતે મળ્યો છું ત્યારે મને ખબર છે કે એનો ડર શું છે. રાહુલ ગાંધી આ રીતે પણ મોદીની મજાક ઉડાવે છે અને એ કહે છે કે બધાએ એક્સપ્રેશન જે હોય એને દબાવવાનું નથી. પછી એલજીબીટીની વાત હોય કે આદિવાસીઓની વાત હોય, एक्सप्रेशन को दबाना नहीं है. जिस दिन आरएसएस के एक्सप्रेशन को खत्म करने की बात होगी तो मैं उनकी रक्षा करूंगा. કે દેશના બધાને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ. મોદીની ફોરેન પોલિસી કેટલી ફ્લોપ છે એની પણ એ વાત કરે છે અને એ છે ને હગિંગની વાત કરે છે. સંદીપ દીક્ષિતને, જે આના આયોજક હતા, સંદીપ દીક્ષિત, તમને ખ્યાલ છે, સંદીપ દીક્ષિતને એ બોલાવે છે અને હગ કરે છે. અને મોદી જે રીતે બધા વિશ્વના નેતાઓને જે રીતે બાજી પડે છે કે હગિંગ છે ને એનાથી કાંઈ વળે નહીં. વિદેશ નીતિનો મતલબ નેતાઓને ગળે મળવા પૂરતો સીમિત નથી હોતો. લીડર કેવો હોય એ વાત કરીને એ છે ને એ 12 વર્ષના જ્યારે હતા ત્યારે પ્રિયંકા અને પોતાની માતા અને દાદી પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્દિરા ગાંધી, ત્યારે એ અમેરિકા ગયા હતા. ત્યારે એમણે છે ને એનો એક પ્રસંગ પણ કહ્યો અને એ વખતે એમણે સોનિયા ગાંધીને, એટલે કે મારી મમ્મીને કહ્યું હતું કે ये अमेरिकन्स को मुझे इन अमेरिकन्स ने मुझे बेवकूफ समझ रखा है, तुमने नोटिस नहीं किया. સોનિયા ગાંધીને જરા નવાઈ લાગી. એ કહે છે નેન્સી એટલે કે રાષ્ટ્રપતિના પત્ની, जिस रंग की साड़ी मैंने पहनी थी उसी रंग की वो ड्रेस पहन के आई थी, दोस्ती उससे नहीं होती. આ છે ને સીધો પ્રહાર જે હતો, એટલે પરોક્ષ રીતે જે કહી શકાય તો એ પરોક્ષ પ્રહાર એ નેતન્યાહુ ની પત્ની જે રીતે ભગવા રંગનું જે પહેરીને આવ્યા હતા, એટલે જે ડ્રેસ પહેરીને આવ્યા હતા અને મોદીએ પોતાના ખિસ્સામાં એ જ રંગનો રૂમાલ રાખ્યો હતો, એના ઉપર આ સીધો એમનો વ્યંગ હતો એમ કહીએ તો ચાલે. देश की रक्षा करना होता है नेता का धर्म, दोस्ती ऐसे नहीं होती. અને એ છે ને એ કહે છે કે ઈરાન આપણો જૂનો મિત્ર, અમેરિકા જૂનો મિત્ર, રશિયા જૂનો મિત્ર, અને મોદી બધાને છે ને ગળે મળવાની પેલી કરે છે, હગિંગ કરે છે. પણ પાકિસ્તાન જ્યારે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ થયું ત્યારે મીડિયેટર થયું और मोदी जी देखते रह गए. એટલે કે આપણી વિદેશ નીતિ એ સમજતા જ નથી એની વાત પણ એમણે કરી. मोदी जी के ऑफिस के अंदर से मुझे इंफॉर्मेशन मिलती है कि हुआ क्या है, होता क्या है. અને પછી એ પેલા ચાઇનાની અરુણાચલ પ્રદેશના પેટ્રોલિંગની વાત કરે છે અને આ લોકો એમણે જવાબ આપવો જોઈએ. રાજનાથસિંહજીએ, અમિત શાહે, નરેન્દ્ર મોદીએ એમણે છે ને કેવું આના સંદર્ભમાં એ લોકો છાપાઓમાં આ સમાચારો ન આવે. જે આરકે સિંઘની જે મેં વાત કરી, આરકે સિંઘે જે પ્રશ્નો ઉઠાવ્યા છે, તમને કદાચ એ સોશિયલ મીડિયામાં પણ આરકે સિંઘની બાઇટ જોવા મળશે અથવા તો ટ્વિટર ઉપર તમને આરકે સિંઘની બાઇટ જોવા મળશે. એના સંદર્ભમાં પણ એ વાત કરે છે. પણ એ કહે છે કે દેશ કો ખતમ કરને કી ફોરેન પોલિસી મોદીની રહી છે અને આ બધા અદાણીના પૈસે ચાલી રહ્યું છે એવું પણ એ બહુ સ્પષ્ટપણે કહે છે. હવે શું થશે? હવે ઓપોઝિશન, કોંગ્રેસ અને ઓપોઝિશન એ એક્સપ્રેશન ચાલુ રાખશે. राहुल नहीं रुकेगा. जिस दिन तक नरेंद्र मोदी इस्तीफा नहीं देता और अमित शाह हटेंगे नहीं, तब तक मोदी सो नहीं सकेगा. આ વાત છે ને એ ચેલેન્જ તરીકે અહીંયા જણાવે છે અને એ કહે છે કે આ બધા માટે હિંસા નહીં, નફરત નહીં, પ્રેમથી આ બધું કરવાનું છે. અને આ આખા સત્ર દરમિયાન એમણે પ્રેમથી જે રીતે મોદી અને શાહને ઝુકાવ્યા છે એ બાબત પણ આખી દુનિયાએ જોઈ છે. એટલે એ બીજા પણ કેટલાક પ્રસંગો એમણે આજે કહ્યા છે
અને રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે આ ચોમાસુ સત્રની અંદર મોદી શાહના ફુગ્ગાની હવા કાઢી નાખી છે. આટલું તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે. મોદીની જે લોકપ્રિયતાના નારાઓ ચલાવતા હતા અથવા તો જે રીતે ઢોલ પીટાતા હતા, અને તમે છે ને જોતા હશો જે રીતે માર્કેટિંગ ચાલે છે, જે રીતે ટીવીમાં જાહેર ખબરો ચાલે છે, દરેક રાજ્યના ચીફ મિનિસ્ટર મોદીની સાથે છે ને એ જાહેર ખબરોમાં પ્રગટ થાય છે. સતત મયખાનામાં હાજરી છે, સતત હાજરીથી, એમ કે પેલી પંક્તિઓ છે કે મયખાનામાં માન છે સતત હાજરીથી, એની જે વાત છે એમ મોદી છે ને ઓમની પ્રેઝન્ટ એ દેખાવાની કોશિશ કરે છે. પરંતુ મોદી અને શાહ બંને જણાએ ચોમાસુ સત્રની અંદર લોકસભા કે રાજ્યસભામાં મોઢું સંતાડવું પડ્યું છે, કારણ કે જંતર મંતર ઉપર જે વિદ્યાર્થીઓએ જે આંદોલન કર્યું એમના પર જે રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો, જે રીતે પેલેટ ગન્સનો ઉપયોગ કરીને ગોળીઓ છોડવામાં આવી, સિવાનમાં બિહારમાં AK-47 થી જે રીતે ગોળીઓ છોડવામાં આવી, એના પછી એની જવાબદારી લેવામાં મોદી કે શાહને સંકોચ થઈ રહ્યો છે. પરંતુ દુનિયા આખી જાણી ગઈ છે કે આ અત્યાચારી સરકાર છે અને મોદી અને શાહની મુઠ્ઠી ખોલી ગઈ છે. હવે લોકોનો ડર પણ નીકળી ગયો છે. અને તમને ખ્યાલ છે અલ જઝીરા એનો એક રિપોર્ટ હતો, જેની અંદર આ જંતર મંતર પરનો એક રિપોર્ટ જે હું વાંચી રહ્યો હતો, એમાં એવા ત્યાં વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા હતા જંતર મંતર ઉપર, જેમના મા બાપ RSS કે બીજેપીના ટેકેદાર હોય અથવા તો એના ભાગ હોય. કારણ કે નવી પેઢી હવે એ પ્રશ્નો કરનારી પેઢી છે, એક્સપ્રેશનની પેઢી છે. રાહુલ ગાંધી જેમ કે છે એમ એક્સપ્રેશન એ બહુ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય એને ડરાવીને રોકવાની કોશિશ જ્યારે કરે છે, ત્યારે લોકોના દિમાગમાં એના વિશે જે ચાલે છે એ જંતર મંતર ઉપર અભિવ્યક્ત થયું. અને બીજું, રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, કોંગ્રેસની હોય કે બીજા કોઈ મિત્ર પક્ષની હોય, એ વિદ્યાર્થીઓ ઉપર, યુવા પેઢી ઉપર, જેનજી પર, જેન આલ્ફા પર એ જો અત્યાચાર કરે તો એ ચલાવી લેવાય નહીં. આ છે ને બહુ સ્પષ્ટ છે ને, એ પોતે અડીખમ એ પેઢીની સાથે ઊભા છે એવી વાત પણ એ બહુ સ્પષ્ટપણે કે છે. એટલે આ આખું સત્ર એ આમ તો રાહુલ ગાંધીના નામે લખાઈ ગયું એમ કહીએ તો ચાલે. જંતર મંતર આંદોલન અને અખિલેશ યાદવે જે મુદ્દો ખાસ લીધો રાહુલ ગાંધીની સાથે, એ અયોધ્યાના રામ મંદિરના ચઢાવાનો, એની ચોરીનો મુદ્દો, લૂંટનો મુદ્દો, એ ડકેતીનો મુદ્દો, એ મુદ્દો અને બીજા ઘણા બધા મંદિરો જે RSS અથવા બીજેપીનો જ્યાં કંટ્રોલ છે ત્યાં એ જે ચોરી કે ડકેતી જે થઈ છે એના મુદ્દાઓ, એ બધા મુદ્દાઓ વિશે પણ લોકો જાગૃત થયા છે કે આ લોકો ભગવાનને પણ જો છેતરવા માંગતા હોય તો જનતાને તો 2014 થી છેતરતા રહ્યા છે. દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપનાર, તમારા ખિસ્સામાં 15 લાખ રૂપિયા આવી જશે એવું વચન આપનાર એ મોદી અને શાહ, એમણે તો પછી એ ગુબ્બારા હતા એવું કહ્યું. હવે એમને દેશની જનતા ઓળખી ગઈ છે, એટલે આવતા દિવસોમાં પરિવર્તન આવવાનું એટલું તો નિશ્ચિતપણે આપણને લાગે છે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને તમે શું માનો છો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. નમસ્કાર.